હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 81. ધન્ય ધન્ય ગિરિ રાજ હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કર હે બલિ મોહન જય ભાઈ શ્રી વલ્લભ બલિ મોહન જય ભાઈ. ધન્ય ધન્ય ગિરિરાજ. આપણે અનુસંધાન કર્યું પરમ દિવસે. કાલે તો બધો આનંદ પરમાનંદ, રોજ આનંદ પરમાનંદ. જેના ઘરે ઠાકોરજી બિરાજે એના ઘરે મજા હોય જ ને. મજાનો વિરોધી શબ્દ થાય સજા. મજા કરો તો સજા ભોગવવી પડે, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે આનંદ પરમાનંદ જ હોય. હવે એનો કોઈ વિરોધી શબ્દ જ નથી. આનંદનો પરમાનંદ ને પરમાનંદનો આનંદ. તો આપણા બધાના ઘરે આનંદ જ છે, પરમાનંદ જ છે. તો ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેં રાય. હરિદાસ વર્ય કોણ છે? ગિરિરાજજી. પરમ દિવસે આપણે અનુસંધાન કર્યું કે નંદ બાબાએ ઠાકોરજીના આ સ્વરૂપને ગિરિરાજજીમાં પધરાવ્યું. પછી પ્રગટ થયા, પેલી ગાય દૂધ સ્રવતી હતી અને વલ્લભે પ્રગટ કરી અને પાઠ બેસાડી અને અખાત્રીજના દિવસે, અક્ષય તૃતીયા દિવસે નાના મંદિરમાં સિદ્ધ કરી અને બિરાજાવ્યા. હવે એટલી બધી દ્વાદશ કુંજો છે ગિરિરાજજીની અંદર. શશિકુંજ, પ્રેમકુંજ, રસકુંજ, રાજકુંજ, દ્વારકુંજ, તુલસીકુંજ, ફૂલકુંજ, ફળકુંજ, દાનલીલા, એ બધી કુંજો છે ગિરિરાજજીની અંદર. હમણાં એક વિડીયો આવ્યો હતો, હવે મારી પાસે અત્યારે તો મને પાછું સેવ કરતા ન આવડે ના બધું, કે એમાં અંદર અંદર એટલી બધી ગુફાઓ હતી કે કોઈ જઈ જ ન શક્યો. ગિરિરાજજી ઉપરથી આપણને કેવા લાગે, પણ અંદર આજની તારીખમાં આ બધી લીલાઓ છે જ. આ બધું ચાલે જ છે. તમારી દ્રષ્ટિને તમારી શ્રદ્ધા હોવી જોઈએ. આજે ગિરિરાજજીની આટલા તમે પૂનમ જાઓ કે અમાસ જાઓ તો તમને હાલવાની જગ્યા ન હોય. તે દિવસે આપણે પેલા માહેશ્વરીમાં અહીંયા ઉતરાતા શિખર, શંખ શિખરમાં કે ત્યાં, હવે ત્યાંથી પ્રસાદ લઈને અહીંયા આવતા હતા તો પણ પોણો કલાક થયો, પૂનમ હતી તો. હવે અહીંથી ગોપાલધામ જેટલું છે, એટલો બધો રસ. એમાં અન્ય માર્ગીઓ ઘણા બધા હતા. પુષ્ટિ માર્ગમાં તો જો કોઈ સાધન કરવાનું વલ્લભે કહ્યું જ નથી, પણ અન્ય માર્ગીમાં તો એમ કે ગિરિરાજજીની પરિક્રમા કરીએ તો આ મનોરથ પૂરો થાય, આ મનોરથ. અને ગિરિરાજ બાબા એ બધાના મનોરથ પૂરા કરે છે, કરે છે, કરે છે. એક નાનો દીકરો હતો, લગભગ 18-20 વર્ષનો, એને લખવા લાગુ પડી ગયું. હવે કરોડોપતિ, દિલ્હીમાં રહીએ. 20-25 વર્ષ પહેલાની પેલા વ્રજવાસી દાદાએ કહેલી સાચી વસ્તુ, તમે હતા ત્યારે. હવે કેટલા ડોક્ટરોને બતાવ્યું, કેટલું બધું કર્યું. અમેરિકા લઈ ગયા, લંડન લઈ ગયા, પણ બધા એક જ કીધું કે આમાં હવે દવા કામ ન આવે, દુવા જ કામ આવે. એમ કરતા 18 વર્ષે એને આવું થયું હતું. 24 વર્ષનો દીકરો થયો, પથ્થર એટલા દેવ કર્યા, દીકરાને સારું ન થયું. પછી એના જે ફેમિલી ડોક્ટર હતા એ એને આમ બેસી શકે, થોડી વાત કરી શકે, દવા આપતા હતા અને રોજ જે ઘરે આવે. હવે એકવાર એને કહ્યું કે જો મને ગિરિરાજ બાબામાં અનહદ શ્રદ્ધા છે, તમે માનો કે ન માનો એ મને ખબર નથી, પણ હું આવો એમડી ડોક્ટર હોવા છતાંય મારું મન એમ કે છે કે તમે આને એકવાર ગિરિરાજજી દર્શન કરવા લઈ જાઓ. હવે આ તો વ્હીલચેરમાં 24 કલાક અને કા પલંગમાં. ઓહો, નાક બંધ થઈ ગયું. એટલે આ લોકો કે પણ આ લઈ કેવી રીતે? કે તમે, તમારી પાસે પૈસો છે, તમે વ્યવસ્થા ગમે એ કરીને લઈ જાઓ. એટલે આ લોકો ગમે એ વ્યવસ્થા કરી અને 2 એના માણસો ભેગા લીધા વ્હીલચેર ખેંચવા. કારણ કે ત્યાં રોડ ઉપરથી ગિરિરાજજી સુધી લઈ આવવા માટે થઈને હવે છોકરાને તૈયાર સરસ કરીને, એટલે છોકરાએ પૂછ્યું ક્યાં જવાનો છે ઈશારાથી. એટલે કે ના, કારણ કે આ લોકોએ પથ્થર એટલા દેવ કર્યા હતા કે હવે મારે ક્યાંય નથી જવું, હવે મને અહીંયા રહેવા દો.
પછી એની માએ કીધું લાલા એક વાર દર્શન કરવા. માએ કીધું, માની આંખમાં પાણી આવી ગયા કે સારું, હવે ઓલા બે ખવાસ હતા અહીંયા લઈ આવ્યા. હવે ગિરિરાજજીમાં તો તમે જુઓ, ગીરદીનો તો કોઈ પાર નહીં હોતો. તમે સવારે જાઓ કે બપોરે જાઓ કે સાંજે આરતીમાં જાઓ, કેવી ગીરદી. હવે બરાબર 9-10 વાગે લઈ આવ્યા એટલે બધા દૂધ ચડાવવા ને બધા પૂજા કરવા ને ધોતી ઉપરણો ને ભોગ ધરવા ને કુંવારા ને બધું. અડધો કલાક ઉભા રહ્યા. પછી એક વ્રજવાસી આવ્યા. એ કે કલાકથી તમે ઉભા છો, તમારે શું કરવું છે? એટલે ઓલા મા બાપે કીધું કે ભાઈ અમારો દીકરો છે, જોયું તો 24 વર્ષનો, મારે એને ખાલી ચરણ સ્પર્શ કરાવવા છે, એને દર્શન કરાવવા છે. એ કે કાંઈ વાંધો નહીં, તમે 5 મિનિટ રહો. વ્રજવાસી કયા સ્વરૂપે આવે ખબર ન પડી. ઓલાને ગીરદી ગમે એટલી હતી, વ્હીલચેર લઈ ગયા. બધાને કે 5 મિનિટ ખસી જાવ, બધા ખસી ગયા. ના છોકરાને ચરણ સ્પર્શ કર. ઓલાની આંખમાંથી પાણી જાય. એ કે હું ચરણ સ્પર્શ કરું કેવી રીતે? ઉતરું તો ચરણ સ્પર્શ કરું ને. વ્હીલચેર તો ત્યાં જાય નહીં, હું ઉતરી શકું નહીં, મારાથી એક ડગલું ચલાય નહીં. આમ કરે, આમ કરે. વ્રજવાસી કે નહીં ઉતર. એ કેવી રીતે ઉતરો? ઉભો થા. એના મા બાપ કે નથી થવા, તમે શાંતિ રાખો. ઓલાને કે તારે ચરણ સ્પર્શ. અને આટલી બધી ગીરદી કોઈ એક શબ્દ ન બોલ્યું. બધા આમ શાંતિથી ઉભા હતા. ઓલો આમ જોરથી ઉભો થયો, વ્હીલચેર પાછળ વહી ગઈ અને એના હાથે ચરણ સ્પર્શ કર્યા. અને ત્યાર પછી એને જે સારું થવા માંડ્યું ધીમે ધીમે. મને એક વ્રજવાસી વાત કરી હતી, તો ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેં રાય. ગિરિરાજ બાવાની જેની શ્રદ્ધા છે, તો આજે પણ આવું બને છે. હમણાં ગયા વર્ષે હું બેઠી હતી ને, ત્યાં પેલા વ્રજવાસી ઓલા ગાતા હોય ને એની બાજુમાં, તો એક વ્રજવાસી બેને મને કહ્યું કે અમારે એક જણને છે ને ઓલું આખો કારબો ભર્યો હતો, તો એને એમ કે માનસી ગંગા જળ કે યમુના જળ છે. હવે અંદર એસિડ હતું અને અહીંયા તો સેજ નાખ્યું તો ગિરિરાજ બાવાને તો ફોલ્લા પડી ગયા. તો ઓલાને તો આંખ વહી ગઈ. પછી એને વિનંતી કરી કે મારો કોઈ ઈરાદો આવો નહોતો. અને તરત ગિરિરાજ બાવાએ માફ કર્યું કે હું કુંવારો કરી અને જ્યાં સુધી મારા ઉપર કૃપા કરો. તરત આંખ આવી ગઈ. આજની તારીખમાં પણ આ બધું પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ. તો ધન્ય ધન્ય ગિરિરાજ હરિદાસન મેરાય. સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન છે. અને આજની તારીખમાં ઠાકોરજીને દાઉજી ગિરિરાજજી ઉપર ગાયો ચરાવવા પધારે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જો ગિરિરાજજીનું તો આપણે લેશું એકવાર, બધું ક્યાંથી પ્રાગટ્ય થયું ને કેમ ને શું ને, અઠવાડિયું 10 દી ચાલશે. તો આપણે વલ્લભ કૃપા કરશે તો ગિરિરાજજીનું એકવાર અનુસંધાન કરીશું. 81મી સાખીના વિરામ આપીએ. કોટી કરજ અગરટ તે મેટત સકલ જંજાલ પ્રકટ ભયે કલિકાલ મેં દેવ દમન નંદલાલ શ્રી વલ્લભ દેવ દમન નંદલાલ. હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી બદલાવો વિડીયો. સ્વમાર્ગીય શરણ સમર્પણ સેવાદિ નિરૂપણમ અથ સ્વકીય બોધાય સૂક્ષ્મ રીત્યા વિચાર્ય ચ સ્વમાર્ગીય પ્રકારોયમ સર્વોપીહ નિરૂપ્યતે. ગુજરાતી. હવે જેનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં થયેલો છે તેવા નિજજનોને, જેને બ્રહ્મ સંબંધ લીધું છે, જેનો અંગીકાર વલ્લભે કર્યો છે, એને નિજજન કહેવાય. તમે જો, વલ્લભે આ માર્ગ નિજજન માટે પ્રગટ કર્યો છે. પેલું કીર્તન આવે છે, માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ દે. નિજજન બોલાય, નિજ મંડળી, નિજ સેવાર્થે. બધા પોતાના માટે છે, બધાના માટે વલ્લભ. જો બધા વલ્લભના દર્શન કરે ને આચાર્ય દેખાય,
પણ આપણા માટે તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, સામનેજી સ્વરૂપ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. તો જેનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં થયેલો છે તેવા નિજજનોને બોધ આપવા, ઉપદેશ આપવા માટે સૂક્ષ્મ રીતે વિચાર કરીને સ્વમાર્ગનો સર્વ પ્રકાર સ્પષ્ટ કરવામાં આવે છે. હવે બધું સમજાવશે. કોણ? હરિરાયજી. પણ કોની કૃપાથી? વલ્લભના ચરણારવિંદની રજની કૃપાથી. જો વલ્લભની કૃપા નથી કહેતા, ખાલી વલ્લભના ચરણારવિંદની રજની કૃપા થઈ જાય ને તોય આપણો બેરો પાર થઈ જાય. યાદ કરો દ્રઢઈના વલ્લભ નખ ચંદ્ર બિના. વલ્લભના નખ છે ને એ ચંદ્ર સમાન છે. આનું વિવરણ કોક વાર મને તેમ થાય આ બધું ક્યારે કેવું, એમ થાય 24 કલાક કીધે જ રાખું. એટલે આ બધું તો ખરેખર એક એક નખનો જે એક એક ભાવ છે ચંદ્રનો, કે આ ચંદ્રની કળા ને ચંદ્રનો પ્રકાશ, ચંદ્રનું તેજ, એ વલ્લભના નખનો જે ભાવ બતાવ્યો છે સુરદાસજી, એ માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અહીંયા બીજા સ્કંદને વિરામ આપ્યો, કાલથી ત્રીજો. આના અનુસંધાનમાં ગાયત્રી મંત્ર વિશે જે ખોટી આપણી વિચારધારા છે એનું અનુસંધાન અહીંયા જે છે એનું વિવરણ હવે આપણે કરીએ. પુષ્ટિમાર્ગ અને ગાયત્રી મંત્ર. આપણામાં સર્વસામાન્ય રીતે એવી માન્યતા છે કે ગાયત્રી મંત્ર ગાયત્રી નામની એક દેવીની ઉપાસનાનો મંત્ર છે, અને ગાયત્રી મંત્રનો પાઠ કે જપ કરવાથી અન્યાશ્રયનો દોષ લાગે છે. આથી વૈષ્ણવોમાં આ અલૌકિક મંત્ર પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા કે અવગણનાનો ભાવ પ્રવર્તે. શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ ભગવાન વ્યાસે સત્યમ પરમ ધીમહિ પદ મૂકી ગાયત્રી મંત્ર ભાગવતનું બીજ છે. કોઈ ગાયત્રી દેવી નથી, કશું જ નથી. ગાયત્રી મંત્ર ભાગવતનું બીજ છે એમ પ્રતિપાદન કર્યું. આ શ્લોક પરની સુબોધિનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગાયત્રી વેદ માતા વેદત્રયાર્થ પ્રદાપત્યા ભવતી તદર્થો ભાગવતે પ્રથમ બીજાર્થ નિરૂપ્યતમ યથા વેદસ્સા ભાગવત મિતિ એક બીજત્વાત ગાયત્રી બીજમ વેદો વૃક્ષ ભાગવતમ ફલમિતિ નિરૂપ્યતે. મંગલાચરણના શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ પદ છે. એ જ શ્રીમદ ભાગવતજીના મંગલ ઉપસંહારમાં 12મા સ્કંદના 13મા અધ્યાયમાં 19મા શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ છે. આમ શ્રીમદ ભાગવત તો સત્યમ પરમ ધીમહિ અલૌકિક સંપુટ બની ગયું. સત્ય અને પર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. આદિથી અંત શ્રુતિ શ્રીમદ ભગવત સરમ પરમ સત્યમ પરમ પૂર્ણ પુરુષોત્તમા કૃષ્ણ ને જ ગાય છે. આ આખી વાત કૃષ્ણ ના અનુસંધાનમાં જ આ બધી જે ગેરરીતિઓ સમજે છે, આમાં ભાગવતમાં બધું પ્રતિપાદન કરેલું જ છે. બધા વેદોમાં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો જ આટલા વેદ છે, ઉપનિષદ છે, બધામાં જો અહીંયા કે છે પ્રતિપાદન કોનું કર્યું છે? પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાનનું જ, કૃષ્ણનું જ. શ્રીમદ ભાગવતજીમાં શ્રુતિ ગીતામાં પ્રતિપાદન કર્યું છે. દશમ સ્કંદના 27મા અધ્યાયના 28મા શ્લોક પરની સુબોધિનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્મા દેતાદ્રસ પરમાનંદ રૂપ કૃષ્ણ એવ સેવ્યો નાન્ય ઇતિ સર્વેષાં વેદાનાં પર્યવસિતોથ ઇતિ સુચિતમ વૈદાક્ષ્ય તમે એવં બોધયન્તે એવં જ્ઞાતુમ ભગવતા બુદ્ધિસ્રૂપ્યથ ઇતિ સૂક્ષ્મે કયા સર્વે વેદા એવં ભગવંતમ પ્રતિપાદયંતિ જાનીયાદિતિ અનિદેશેપી બ્રહ્માણી ગુણવૃત્તિ નામપી સાક્ષાત પ્રતિદાદન મિતિમ નિરૂપ્યતિ. અર્થ, તેથી આવા પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણ જ સેવા કરવા યોગ્ય. જો
આ બધું વેદમાં પ્રતિપાદિત છે. વલ્લભે પોતે કઈ એમના વેદના પ્રમાણ સિવાય આપણને કશું આપ્યું નહીં. અત્યારે જ્યાં હોય ત્યાં બધા ભગવાન બની બેઠા છે. ઓલા વરસાદમાં બિલાડીના ટોપ ફૂટી નીકળે એમ અત્યારે તો બધા ધર્મ ફૂટી નીકળે છે. હું જ ભગવાન છું, હું જ તમને લઈ જઈશ. ભાઈ તું ભગવાન હો તો તું હવે આ ધંધો છોડ ને, ભગવાન યાર વાતું કર ને. અમારી યાર કરવાની કઈ જરૂર નથી તારે. બીજા કોઈ દેવ સેવ કરવા યોગ્ય નથી એવો બધા વેદોએ નક્કી કરેલો અર્થ છે એમ સૂચિત કર્યું. વેદો ભગવાનનો એ પ્રમાણે બોધ કરે છે. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાને બુદ્ધિ ઉત્પન્ન કરેલી છે. તેથી સૂક્ષ્મ દ્રષ્ટિથી એમ જાણવું કે બધા વેદો ઉપર જણાવેલ પ્રકારે ભગવાનનું જ્ઞાન કરાવે છે. કોણ? વેદો બધું ભગવાનનું જ્ઞાન કરાવે. વેદોએ પ્રતિપાદન કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ સેવા કરવા યોગ્ય છે. આ વલ્લભે પોતે કાંઈ એવું કીધું નહીં, વલ્લભ કહે છે. વેદનું પ્રમાણ આપીને આપ્યું છે. અને ષોડશ ગ્રંથમાં દરેક જગ્યાએ વલ્લભે છે લખે ઇતિ મે મતિ, આ મારું માનવું છે. તમે બધા માનો એવું ક્યાંય વલ્લભ કહેતા નથી. પણ આપણે એટલે માનીએ છીએ કે આપણે એને પ્રતીત કરીએ છીએ, આપણે એને ફીલ કરીએ, આપણે એને અનુભવીએ છીએ. આટલા બધા ધર્મો, આટલું બધું છે. આજે આપણને આપણા ઠાકોરજીમાં જે પ્રેમ થાય, જે ભાવ આવે, જે અનુભૂતિ થાય, આજે તમે બીજે ગમે ત્યાં જાઓ તમને આવું અનુભૂતિ નહીં થાય, નહીં થાય નહીં. તમારું મન જ બીજે નહીં નમે. નમન, મનને પ્રભુમાં જોડી દો, એ નમન છે. એકવાર પિત્તળે સોનાને કહ્યું, સોના તારી કેટલી બધી કિંમત છે, તારું કેટલું બધું માન છે, તારા માટે થઈને કેટલા લોકો પૈસા ભેગા કરે, તારી ખરીદી કરી હોય તો લોકો કેવા રાજી થાય છે. તો એક કામ કર દે, મારો દેખાવે સોના જેવો તો છે ને, ભલે હું પિત્તળ છું, થોડું મને તારામાં ભેળવી દે તો તારો ભાવ વધુ આવશે, તારા પૈસા વધુ આવશે. સોનાએ જવાબ આપ્યો, તને મારામાં ભેળવવાથી પૈસા વધુ આવશે, પણ મારી જે અંદરનું જે તત્વ છે ને એ ઘટી જશે. વધુ પિત્તળ હોય એટલે 24 કેરેટનું રે નહીં, 18 ને 20 ને 16 કેરેટ થઈ જાય. એટલે મારે મારું મહત્વ ઘટાડવું નથી. પિત્તળ, તું પિત્તળ તરીકે બરાબર છો, હું સોનું તરીકે. તો આપણે બધાએ પિત્તળ જેવું બધું જોઈને પીળું એટલું સોનું માનીને દોડીએ છીએ, પણ જે મૂળ સોનું આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, મારા વાલા, એમાં તમે પિત્તળને ભેળવો નહીં, નહીંતર આપણા સોનાની કિંમત ઘટતા વાર લાગશે નહીં. આ પ્રમાણે શ્રુતિઓ ગુણ જણાવવાની શક્તિશાળી હોવા છતાંય નિર્દોષ ન થઈ શકે એવા બ્રહ્મને પણ સાક્ષાત જણાવે છે એવો નિર્ણય કરવામાં. તેથી શ્રુતિઓ શું કે છે? નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ. આનાથી વધુ અમે કાંઈ જાણતા નથી. એકવાર મર્યાદા શ્રુતિ અને પુષ્ટિ નીકળી કે ઠાકોરજીને શોધવા જાય. વાત તો 5 કલાકની છે, પણ હું 1 સેકન્ડમાં કહી દઉં. બધે ફરી ફરીને જોયું. મર્યાદા સૃષ્ટિ કે છે હવે હું પાછી જાઉં છું. નેતિ નેતિ, આનાથી વધુ નહીં. પુષ્ટિ કે હું તો હજી આગળ જઈશ. અને વ્રજમાં ઠાકોરજીને ગોપીઓના બેડલા ચડાવતા જોયો તો કે આ બ્રહ્મ છે. તો જે શ્રુતિઓ નેતિ નેતિને કરીને ગઈ એ બધી મર્યાદા માર્ગી, ને જે બ્રહ્મને જોયો એ પુષ્ટિ માર્ગે, એ બ્રહ્મ આપણા ઘરે મારા વાલા બિરાજે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ,
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ ખેરો ભરોસો દ્રઢઈના ચરણ ખેરો શ્રી વલ્લભનક ચાંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में જાસો હોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.